જો ગાઈસ સવારમાં પૂરો આવી ગયો છે. હવે તો ડેલીનું રૂટીન થઈ ગયું છે. પહેલાં તો એક દિવસ છોડીને એક દિવસ આવતો હતો. બોલો બીજે સોસાયટીમાં 113 ઘર છે પણ ક્યાંય જવાનું નહીં, સીધું સવારમાં ઉઠી નહીં આવવાનું. સ્વીટુ ઓ સ્વીટુ આને નાખને કંઈક ભૂરાન. હા લાવો ચાલ બેટા ચાલ, ચલો લાવે શાંતિ રાખો. I can't forget, but you're breaking down my walls again, just to set me free. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સવારના વાગી ગયા છે 8 અને પ્રિન્સ હજુ પણ સૂઈ રહ્યો છે તો એને ઉઠાડી દઈએ. પ્રિન્સ ગુડ મોર્નિંગ. ચલો પ્રિન્સ એવું કહે છે ઊંઘવા દો, મગજમારી ના કરશો, એ હજુ પણ ઊંઘમાં છે. ગાઈસ મમ્મી પણ ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું નાસ્તો બાસ્તો કર્યો કે બાકી? બાકી છે બધું. બાકી છે ને, મારા ને મમ્મી બેનો નાસ્તો બાકી છે. પપ્પા નહીં એટલે હાલો. એ તો ચા બા બનાવી દઈએ પછી ચા નાસ્તો કરી લઈએ. બરોબર ને? બરોબર. ચા વગર ચાલે? ના ચાલો. હા, ચા વગર મમ્મી ના ચાલે. ચા તો જો. એને રોજ 500 ગ્રામ ચા જોવો. 500 ગ્રામ નહીં. એક અમૂલ ગોલ્ડ તો જોવો ને. આખા દાડાની. હા આખા દિવસની, એટલે એટલું જ થયું ને 500 ml. પ્રિન્સ આવી ગયો છે ઉઠીને. 8 વાગ્યાનો ઉઠાડતો હતો, તાર 9 વાગે નીચે ઉઠીને આવ્યો છે. હજુ એ આંખો ચોળે છે. યાડો બ્રશ ને એવું કરી લે બેટા, પછી ચા બનાવી દઈએ. પીવાની છે ને ચા? હા તો વહેલું ઉઠવું પડે. તમે તમારા ટાઈમે બધું માગો ચાય મળે. ગાઈસ કાલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી, પણ આ ઓપરેશન સિંદૂરમાં આપણા જવાનો સહિત થયા હતા એટલે પપ્પાએ ના પાડેલી હતી કે મેચ જોવાની નહીં. તો મેચ અમે બંધ હતી, જોઈ જ નથી. પણ પછી સવારમાં ખબર પડી કે મેચ ઇન્ડિયા જીતી ગયું છે અને ટ્રોફી પણ PCBના અધ્યક્ષના હાથે, એટલે પાકિસ્તાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષના હાથે ઇન્ડિયાએ ટ્રોફી લીધી નહીં. તો પપ્પાને મેં સવારમાં કીધું કે જો આપણા ક્રિકેટરોએ આટલો વટ રાખે એમ કે ટ્રોફી બી જીતી બી ગયા પણ એમના હાથે ટ્રોફી ના લીધી. તો પપ્પાને પણ એવું થયું કે મેચ જોઈ હોય તો સારું હતું, તો ખૂબ મજા આવતી એમ. તો હવે અત્યારે સવારમાં હમણાં હાઇલાઇટ્સ જોયું મેચની, મજા આવશે. ગાઈસ નાઈને ફ્રેશ થઈ ગયો છું, રેડી થઈ ગયો છું. પ્રિન્સે પણ નહીં લીધું છે. ચલો શાંતિ રાખો. પપ્પાનો ફોન આવી ગયો, પપ્પાના ફ્રેન્ડનો. પપ્પા જમવાનું બનાવો છે આજે. લો મુકેશભાઈ મહિડાનો ફોન આવ્યો. હા ગાઈસ હું પપ્પા બે નીકળ્યા છીએ બજારમાં. ફરાળી ખીચડી લેવાની છે મારે, તો લઈ લઉં. અને જીજાજીની ગાડી સર્વિસમાં મૂકવાની હતી તો મારા ફ્રેન્ડના ગેરેજમાં સર્વિસમાં મૂકી દીધી છે. તો ફરાળી ખીચડી લઈને પછી ઘરે જઈએ. પછી એક કામ છે, એ મારા એક વડીલ છે, એમને શુભેચ્છા પાઠવવા જવાનું છે, તો એમને મળી આવીએ હું પપ્પા બંને. ફરાળી ખીચડી લઈ લીધી છે અને થોડોક સામાન બીજો નાસ્તો અને એક બુકે લેવાનું હતું એક જગ્યાએ. એક અમારા વડીલ છે એનો મળવા જવાનું હતું તો બુકે લઈ. પપ્પા તો જ્યોતિને સ્કૂલે લેવા જવાનું આજ મોડું થઈ ગયું તો ફટાફટ આવ્યા. પપ્પા ગયા છે લેવા માટે, હું ગાડીમાં બેઠો છું. અને જ્યોતિને ગાઈસ પપ્પા લઈને આવી ગયા છે. આવી ગયો ડાયો દીકો. હા સાલ નહીં લેવાની? સાલ હા. જ્યોતિર મોડું થઈ ગયું બેટા, શું કરતો હતો? બેસી રહ્યો તો? હા કંટલાય હું લઈ લઉં. કંટાળો આવ્યો તો બરોબર. ફરાળી ખીચડી ખાઈ લે ગાઈસ. જ્યોતિરના દાદા કપડાં બદલાઈ દેશે. તાર જમવાનું નહીં? હા દાદા નવરાજ જાતે લઈ લો. દાળ ભાત ને હાર આપે છે જા. એ સારું જા. હા હા ભાઈ, હા ખબર છે. તો ગાઈસ જ્યોતિર જો ડાઇનિંગ ટેબલમાં બેસી ગયો છે એકલો, માવાનું પેકેટ લઈને. ખુરશી પર ચડીને ભાઈ ડાઇનિંગ ટેબલ પર ચડ્યો ને પછી માવાનું ખોખું એને ખોલ્યું. જો આખું ખોખું લઈ લીધું. બેઠો બેઠો માવો ખાશે. એ ઉધરસ થશે બહુ ના ખાતો. જો ગાઈસ પૂરું હવે બોર્ડ ઠોક ઠોક કરશે. હવે માપનું ગળ્યો મન તો આપ. હા શું? સારું ગાઈસ બપોરે હમણાં મસ્ત કલાક સૂઈ ગયો તો. સ્વીટુનો ફોન આવે કે ઉઠો લેવા આવવાનું છે, પછી હવે સ્વીટુને લેવા જવું. અને પપ્પાએ થોડુંક
ફૂલ ને નાળિયેરને એવું મંગાવ્યું છે તો પછી લઈને આવું ને સ્વીટુનો બી ઘરે લેતા આવું. ગાઈસ ફાટક બંધ છે એ તો તમને બી ખબર જ છે કે આ બધું રોજનું નડતર છે. અડધી જિંદગી અહીં જવાની જ છે. આ મિનિટો 12 મહિનાની મિનિટો હું ગણું ને જેટલી મિનિટ હેરાન થઉં છું તો 3 દિવસ 365 3 દિવસ ફાટકે ઊભા રહીએ છીએ. કંટાળો છે. સ્વીટુ આવી ગઈ છે ગાઈસ. BRTS બસ સ્ટેન્ડથી પિકઅપ કરી લીધી એના. પછી અમારા શ્રીફળ લેવાનું હતું ફૂલેલું તો શ્રીફળ બી લઈ લીધું, છૂટા ફૂલ પણ લઈ લીધા. સ્વીટુ ઘરે જઈને માતાજીની સુખડી બનાવશે એટલે આઠમના માકાળીમાંના નિવેદન અમે ઘરે જઈને કરશું. બરોબર ને? ગાઈસ ચા બનાવી દીધી છે. સ્વીટુએ ચા પી લઈએ. પ્રિન્સે તો પી લીધી અને બીજી એક તો પીધી આ તો પછી શું મલાઈ ઉતારી દીધી એમાંથી. હા એને પાછી ઉપર પોળી વરે નહીં ગમતું એટલે ઉતારી દીધી મલાઈ. પપ્પા ચોળી સમારે છે. આજે આઠમના નિવેદ છે એટલે ચોળીને બટાકાનું શાક એવું જોઈએ ને પપ્પા? ચોળીનું શાક વધારે સારું નહીં? અને પછી દસમના દિવસે કુળદેવીના નિવેદ છે. આજે મહાકાળીમાંના આઠમના નિવેદ છે એટલે ચોળી બટાકાનું શાક, ખીચડી અને સુખડીને માતાજી ધરાવશે. પીલો આડો ચા પછી હાથ પગ ધોઈ લો ને. ગાઈસ સ્વીટુ સુખડી બનાવી છે. માતાજીને નૈવેદ્ય ધરાવવાના છે આઠમના તો. અને શાક થાય ચોરી બટાકાનું. બની જાય એટલે લાવો પછી. આમાં બહુ વાર લાગશે ને? ઓકે ગાઈસ પપ્પા નૈવેદ્ય ધરાવવાની બધી તૈયારી કરે છે. બને છે એક બાજુ નૈવેદ્ય અને પપ્પા જોઈ શકો છો આ માતાજીનો ફોટો ને બધું સાફ સફાઈ દીવા તૈયાર કરીને મૂક્યા છે. ફોટો નીચે મૂકશે. શ્રીફળ રેડી છે. માતાજીના ફૂલ તૈયાર છે. કંકુ પલાળીને મૂકી દીધું છે. આ છે અમારા કુળદેવી ચામુંડા માતા જેના નિવેદ ગામડે થશે. દસમના દિવસે જઈશું ગામડે. સિરીજો ચાલુ છે. લાઇટની પણ મોડ ચેન્જ કરવો પડશે એટલે દેખાતી નથી બરોબર. હા હવે દેખાય. હવે થઈ વ્યવસ્થિત લાઇટ. આપણા આજે ગાઈસ 8મું નોરતું ગણ્યું છે એટલે દિવસ પ્રમાણે નોરતા ગણીએ છીએ અમે. નવદુર્ગાનું સ્વરૂપ છે ને આજે માતાજીનું કાળ સ્વરૂપ છે એટલે માતાજી મહાકાળી માતા મહાકાળી જેમ મહાકાલ જેમ શિવને મહાકાલ કહેવામાં આવે છે એમ મા શક્તિ સ્વરૂપાને મહાકાળી કહેવામાં આવે છે. એટલે ધર્મના નાશ માટે અને જે અસુરોનો પ્રભાવ હતો એના માટે થઈ માતાજી ખુદ આજે કાળ સ્વરૂપમાં આવી અને ધર્મની રક્ષા માટે થઈ અને અસુરોનો નાશ કરે છે માતાજી. હું પણ ગાઈસ મહાકાળીમાંને બહુ માનું છું. મહિનામાં એક દિવસ જઉં છું પાવાગઢ જવાનું. તે એવું નહીં કે પૂનમના દિવસે જે એકાતે કોઈ પણ મંથમાં એક બી દિવસ કોઈ બી દિવસ જઈને દર્શન કરી આવવાના. નહીં પપ્પા ચાલે ને? ચાલે ચાલે ગમે ત્યારે બધા દિવસ આપણા માટે તો સારા છે. જે દિવસે તમે સ્મરણ જ્યાંથી ચાલુ થાય ત્યાંથી બધી શુભ થઈ જાય માનવાનું. સાચી વાત છે. બંકો મારો આવી ગયો છે મારી જોડે. બંકા શું વિચાર છે? સુખડી ખાવાની છે ને આજ તો? કયા માતાજીની? મેલડી માની નહીં, મહાકાળી માની. આપણે પાવાગઢ જઈએ તો કયા માતાજી હોય? મહાકાળીમાં હોય છે ને. જતો રહ્યો પ્રિન્સે બોલાવે એટલે ભાગી ગયો. દીવા પ્રગટાઈ દીધા છે. હવે આ સ્વીટુ સુખડી લઈને આવી એટલે પપ્પા પછી માતાજીને ધરાવી દે એટલે ઓકે. એટલે આઠમના નિવેદ મહાકાળીમાંના પૂરા. પછી દસમના તો ઘરે કરવા હોય તો ઘરે પણ થાય પણ અમે હવે ગામડે જવાના છીએ કરવા. જો સમયને અનુકૂળ. માતાજી એવું નહીં કહેતા કે આવો જો સમય હોય તો જઈ આવવાનું. આપણે એકવાર જો આમ શું વાંધો છે? બધા ઘરના હાજર છે. પ્રિન્સને મમ્મીને હમણાં ચલાતું નથી એટલે મમ્મી આરામ ઉપર છે. જ્યોતિ બે જાઓ. ચલો હેડો હવે આવી જાઓ બેટા માતાજીને દર્શન કરી લો. ચલો જ્યોતિ લાડ કરવા આવી ગયો છે. નહીં જોતું? પપ્પા બહુ ગમે ને? કેટલા ગમે? બહુ? મમ્મી કે પપ્પા એકલા ગમે? બહુ બધા ગમે. ઓકે એ તો તારો ફ્રેન્ડ છે તો નાચ ગમન તાર. પ્લીઝ બેસી જાઓ. ચલો હેડો બેટા આવો શાંતિથી. દાદીને બોલાવી દે. મમ્મી આઈ જા. ચલ
લે ઉતારું તું તારે જ્યોતિર બેસી ગયો ગાઈસ. હવે પપ્પા શ્રીફળ વધારે છે. પ્રિન્સ માતાજીને પ્રાર્થના કરે છે. એની જે માતાજી જોડે માગે છે, જે એની માંગણી હોય એ દિલથી. ચલો અહીંયા તો વધે તો ને શ્રીફળ. લે જો પ્રિન્સ ચલ પ્રિન્સો આવી જા. આવડે છે ને મારે જો પેલો હાથમાં રાખવાનું હવે જોજે દાદાને દસ્તો ના વગાડતો. નહીં વગાડતું. શાબાશ શાબાશ શાબાશ. ચલો મહાકાળી માત કી જય. આમ ફેરવતું રહેવાનું બેટા. જો ગાઈઝ આખું નાળિયેર અંદરથી નીકળ્યું. આ બહુ એવું તમારા નસીબ સારા હોય અને માતાજીનો શુભ સંકેત હોય તો જ આ વસ્તુ બને, નહીં તો આખું શ્રીફળ આવી રીતના નીકળવું બહુ મુશ્કેલ વસ્તુ છે. તો ચલો માતાજીની આપણા પર પૂરેપૂરી દયા છે એવું સમજીએ. એક ઘરના ગેટ આગળ બી દીવો કર્યો છે, એટલે 33 કરોડ દેવતાનો એ બી દીવો એક કરવો જ પડે માતાજીના નિવેદો. એટલે પપ્પાએ કરી આવ્યા ત્યાંથી. ત્યાં શ્રીફળ પણ એક મૂક્યું. હવે માતાજીને સુખડી ધરાવશે પપ્પા. મમ્મી આવી ગયા, સ્વીટુ આવી ગઈ, ઘરના બધા આવી ગયા. ચોખા લેતા હે સ્વીટુ ચોખા લેતા હે. ચોખા લઈને પગે લાગો. ચોખા લઈને પગે લાગી લો તું ને મમ્મી બે પછી. એ માં આ ઉસાળવા નથી, આપણે ઢગલી કરી દઈએ એટલે નાની. પપ્પા પ્રાર્થના કરે છે માતાજીની. આ તે બસ આટલી અખંડતા આપજે ભાઈ. હા જે અખંડતા આપી ને આખા કુટુંબની એકતા અખંડતા આપજે માં ભગવતી સદૈવ તું જોડે. હા, કોઈને ખંડિત ના સારું કહેવાય થાય. પેલું. બહુ આ તો બહુ બહુ આજે માતાજી તારી કૃપાનો પાર નથી. હા. એટલી જબરજસ્ત કૃપા છે. પ્રિન્સુ માતાજીના 5 નાળિયેરની શેષ મૂકી દે. બસ 5 નાળિયેર, 5 ફૂલ જોડે 5 નાળિયેરની શેષ બેટા. એટલે માતાજીને શ્રીફળ ધરાઈ જાય. પછી સુખડી નહીં મૂક દે. ગાઈઝ હવે જમવાનું થઈ ગયું છે. તો મારે એક જ ટાઈમ જમવાનું હોય છે. નવરાત્રિના ઉપવાસ ચાલે છે તો હવે જમી લઈએ. પપ્પા સાથે બેઠા છે જમવા. માતાજીની પ્રસાદ છે સુખડીની, ચોળી બટાકાનું શાક ને રોટલી. પ્રિન્સ તારે બેટા જમવાનું? ઓકે પછી તું બેસી જાવ તું જ્યોતિર્બેન. ગાઈઝ બેન ને આજ આઠમના નિવેદ હતા, પ્રસાદી લેવા આવ્યા છે. દાંત છીને આવાજ સ્વીટુ ટિંડોળા સમારો છે. ચા બનાવો છે મારા માટે આદુવાળી મસ્ત ચકાચક ચા બનાવે. ઉપસરપંચની હા જોતુડી. આ મમ્મી હોનાની ચેન પહેરીને ફરતો તાર્યો હમણાં. સીવું પાણી સૂઈ ગઈ છે મમ્મી, અને બેન ભાઈ એકલો ભાણો એકલો ઘેર હતો તો બેન ગઈ ઉબેરમાં ઘરે. તો શિવને અહીંયા જ મૂકતા ગયા. કે શિવને અહીંયા આગળ મમ્મી છે એટલે શિવને મમ્મી જોડે ફાવો છે એટલે કંઈ વાંધો નહીં. બેન ઘરે ગઈ નહીં મમ્મી. શિવ તાર જોડે તો રહે ને. ચલો હું ઊંઘવા જાઉં મમ્મી તાર. બરોબર. ગુડ નાઇટ. કંઈ લેવું હોય કંઈ તો ફોન કરજે. હા હા ઉપર ઊંઘ્યો છું ઉપરના રૂમમાં. ચલો જ્યોતિર લાઇટ બંધ કરી દીધી. તો હવે સીડી વાઈફાઈ ભરાવ્યું એટલે ગોળો ચાલુ રહે પછી એટલે કાઢી નાખ્યો ગોળ. સુઈ જઈએ હવે હું રૂમમાં જઈને. ચાલો જીજાજીને સવારે અહીંથી ડાયરેક્ટ જોબ જવાનું છે એટલે અહીં ઊંઘ્યા. પિયુષ હા મૂકું ઓઢવાનું હોય. હા ને ગુડ નાઇટ. ચલો પ્રિન્સભાઈ સુઈ જાઓ. પ્રિન્સભાઈ એસીની લાઈટ ચાલુ કરો. ચાલો સીટો ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગાઈસ હવે હું પણ સુઈ જાઉં છું. ક્યાંય આજે ગરબા બરબા રમવા જવાનું નથી. પાસ કંઈ સેટિંગ થયું નથી. કોઈ વિચાર છે નહીં. જવાનો વિચાર હતો પણ પાસનું કંઈ સેટિંગ થયું નથી. અને થયું હતું પણ એ સારી જગ્યાનું થયું ને એટલે પછી કહું ચલો માંડીવાળો આજે જવું નથી. એટલે સુઈ જાઉં છું અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. ગાઈસ વ્લોગ પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રો એને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી કરીને તમે ડેલી વ્લોગ અમારો જોઈ શકો. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય સી યુ.